ગોપાલભાઈ, આજે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કેમ બોલાવી પડી? શું મુદ્દો હતો? ગઈકાલે સવારથી મારા મોબાઈલમાં મેસેજ આવ્યા, શુભેચ્છાઓ, શુભકામના. હું તો ખુશ થઈ ગયો કે કંઈક પાર્ટીનું કંઈક ચૂંટણી બૂંટણી જીતી હશે. મેં જોયું તો કે હેડ કોન્સ્ટેબલ બની ગયા ગોપાલભાઈ. ઓહો, હું તો ખુશ થઈ ગયો. પછી મેં જોયું કે આટલી બધી શુભેચ્છાઓના મેસેજ, તો જાણવામાં આવ્યું કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની જે યાદી બહાર પાડવામાં આવી છે એમાં મારું નામ છે. 10 વર્ષ પહેલા જે નોકરીમાંથી મેં રાજીનામું મૂકી દીધું, એ નોકરીમાં મને 10 વર્ષ પછી પ્રમોશન આપવાના લિસ્ટમાં મારું નામ જોયું અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું. લોકોએ કટાક્ષ કર્યો, મજાક કરી, મસ્તી કરી, ટીકા કરી, બધું થયું. સાંજે અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો કે ભાઈ આ જે કાંઈ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી છે એ ખોટી છે, તદ્દન ગેરવ્યાજબી વગેરે કાંઈ શબ્દોથી કીધું. પણ એ લિસ્ટમાં ગોપાલ ઇટાલિયાનું એકલાનું નહીં, અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ છે જ નહીં. તો જે માણસ કોન્સ્ટેબલ જ નથી એનું એ લિસ્ટમાં કેવી રીતે નામ આવી ગયું? ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આટલી લેવલે કામ કરે છે, આખા ગુજરાતને ખબર છે, છતાંય એ ક્લાર્કને ખબર ના રહી. અને સૌથી મહત્વનો વસ્તુ કે એ લિસ્ટ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું છે, લોકરક્ષકમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું નથી. હું નોકરી કરતો હતો ત્યારે હું લોકરક્ષક કોન્સ્ટેબલ હતો. એટલે લોકરક્ષકમાં અને કોન્સ્ટેબલમાં એટલો ફરક છે કે લોકરક્ષક 5 વર્ષના ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હોય, કોન્સ્ટેબલ હોય એ કાયમી પગારનો, ફૂલ પગારનો કોન્સ્ટેબલ હોય. હું ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો. આ જે લિસ્ટ છે ફૂલ પગારના કોન્સ્ટેબલોનું છે. હું ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં ત્યારે આવ્યો જ નથી, તો ફૂલ પગારના લિસ્ટમાં મારું નામ કેવી રીતે આવ્યું? અને જ્યારે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ નથી તો મને હેડ કોન્સ્ટેબલ બનાવવાની લિસ્ટમાં શું કામ નામ આવ્યું? તો આ ગંભીર બેદરકારી છે, ખૂબ મોટી બેદરકારી છે. ખાસ કરીને પોલીસ વિભાગ જેવા સેન્સિટિવ વિભાગમાં જો આવી બેદરકારી હોય તો ક્યાંક મનમાં શંકા અને ડર આવે કે આ જેમ ભૂતિયા શિક્ષકો હોય છે એમ ભૂતિયા પોલીસ વાળા નહીં હોય ને, અને ભૂતિયા પોલીસ વાળાનો પગાર કોઈ નહીં ખાતું હોય ને. આ ડર લાગે, આ ચિંતા થાય છે. એટલે મારી માનનીય 8 પાસ ગૃહમંત્રીને વિનંતી છે કે જરાક આમાં ધ્યાન આપે અને આ પોલીસ ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી.